વિવાદમાં માયાભાઈ આહિરના વિવાદ મામલે વધુ એક નેતા મેદાને આવ્યા છે। બીજેપીના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતાની ચેતવણી। બીજેપીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોરની ચેતવણી। ચેતન ઠાકોરે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। માયાભાઈ આહિર અને તેમના દીકરા અંગે કરી પોસ્ટ। કલાકારે કાયદો હાથમાં ન લેવો જોઈએ એવું ચેતન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। ગમે એટલા પ્રખ્યાત હોય કાયદામાં રહેવું જોઈએ આવું ચેતન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। માયાભાઈના દીકરાને લુખ્ખાગીરી કરવાનો હક નથી। માયાભાઈના દીકરાને કાયદા હાથમાં લેવાનો હક નથી આવું ચેતન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। અન્ય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે એ જ કાયદો તમને લાગુ પડે। અમે સમાજ સાથે ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। ત્યારે આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, શું છે વધુ માહિતી? ચોક્કસથી છેલ્લા 2-3 દિવસથી જે રીતે માયાભાઈ આહિર અને કોળી સમાજના યુવાનને જે રીતે માર મારવામાં આવ્યો તો તેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, ગઈકાલથી જ ભાજપ પક્ષના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ જે છે તે આ સરપંચ જેના ઉપર હુમલો થયો છે કોળી સમાજના, તેના સમાજના પડખે આવીને જે છે તે માયાભાઈ આહિરના જે રીતે હુમલો કરાવ્યો છે તેને લઈને જે છે તે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે। પરંતુ તે પહેલા ભારતીય જનતા પાર્ટીના એક યુવા નેતાએ જે છે તે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે અને પોસ્ટ કરીને સ્પષ્ટ લખ્યું છે માયાભાઈ આહિર જે છે તે પ્રખ્યાત કલાકાર કેમ ન હોય પરંતુ તેના દીકરાને કે તેમને કાયદો હાથમાં લેવાનો કોઈ હક નથી। રાજ્ય સરકાર પણ જે છે તે આ પ્રકારના જે કાયદો હાથમાં લેનારા લોકો છે તેની સામે કાર્યવાહી કરે તે પ્રકારની પણ રજૂઆત જે છે તે આ સોશિયલ મીડિયાના પોસ્ટથી કરવામાં આવી છે। સરકાર જે છે તે માયાભાઈ આહિરના દીકરાને જે છે તે કાયદાનો પાઠ ભણાવે તે પ્રકારની પણ માંગ કરાઈ છે। સાથોસાથ આ યુવા નેતા જે ઠાકોર સમાજમાંથી આવે છે તેણે સ્પષ્ટ કહ્યું છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજ જે છે તે ભાઈ ભાઈ છે, એટલે કે કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો થશે તો ઠાકોર સમાજ જે છે તે નહીં ચલાવી રહે, એટલે કે હવે આ જે વિવાદ જે છે તે વધુ છંછેડાતો હોય તે પ્રકારના અત્યારે સ્પષ્ટ ચિત્રો જે છે તે જોવા મળી રહ્યા છે। સમગ્ર માહિતી બદલ મલ્હાર, આપનો આભાર।